ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। જિલ્લાના અંકલેશ્વર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। મેઘરાજા મન મૂકીને વરસતા રોડ પર પાણી વહેતા થયા। તાલુકાના ભડકોદરા, કાપોદ્રા, પિરામણ, ગડખોલ, અંદાડા, ઓસમડી સહિતના ગામોમાં વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 20 કિલોમીટર પવનની સાથે વરસાદ તૂટી પડ્યો। આ બાજુ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો। રાજુલા, જાફરાબાદ પંથકના કેટલાક ગામડાઓમાં વરસાદ પડ્યો। રાભડા, નાગેશ્રી સહિત આસપાસના ગામડાઓમાં વરસાદે જમાવટ કરી। પાણીની આવક વધતા નવસારીના દેવધા ડેમના 20 દરવાજા ખોલાયા। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ડેમના દરવાજા ખોલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અંબિકા નદી પર બનાવવામાં આવેલા દેવધા ડેમના હાલ 20 દરવાજા ખોલવામાં આવ્યા। આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે। અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા। ડેમમાં 6.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો હતો, જેમાંથી 2.45 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો અંબિકા નદીમાં છોડવામાં આવ્યો છે। ડેમમાંથી પાણી છોડવામાં આવતા ખેડૂતો ખુશ થઈ ગયા। ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ફરી વરસાદ। જિલ્લાના પાલીતાણા પંથકમાં જામ્યો છે વરસાદી માહોલ। નાની માળ, ઘેટી, દુધાળા, કંજરડા, આદમપુરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો પાલીતાણાની અંદર સતત છેલ્લા 3 દિવસથી અલગ અલગ વિસ્તારમાં વરસાદના એંધાણ હતા। તે પ્રમાણેની પરિસ્થિતિ પણ દરેક દિવસે જોવા મળી રહી છે। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ છૂટો છવાયો વરસાદ થયો છે। કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો। જેસર પંથકમાં વરસાદી માહોલ યથાવત છે। જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે। જેસર, કદમગીરી, સાતનાનેસ, બોદાનાનેસ, વડાલાલ, આયાવેજમાં વરસાદ જોવા મળી રહ્યો છે। જડકલા સહિતના વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જેસરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે। તો જેસર પંથકમાં વરસાદને લઈને ખુશી તે માટે પણ છે, કારણ કે વાવણી લાયક વરસાદની રાહ જોવામાં આવી રહી હતી ભાવનગરની અંદર, અને તે પ્રમાણેનો વરસાદ જેસરના ગ્રામ્ય વિસ્તારમાં જોવા પણ મળી રહ્યો છે। જેસર પંથકમાં વરસાદી માહોલથી ખેડૂતો ખુશખુશાલ છે કે જે ચોમાસું અટકી ગયું હોવાની જાણકારી હતી અથવા તો નિષ્ક્રિય થઈ ગયું હતું, તે વધુ સક્રિય થઈને આગળ વધી રહ્યું છે। ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં પણ વરસાદ થયો છે। મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના સમાચાર મળી રહ્યા છે। બગદાણા, ટીટોડિયા, મોણપરમાં વરસાદના સમાચાર છે। બગદાણા, મોણપર, ટીટોડિયા, કરમડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ ચાલુ છે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો જે રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ આવતા ખુશખુશાલ પણ થઈ ગયા છે। ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર। હવે વરસાદની રાહ નહીં જોવી પડે। 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। રાજ્યમાં સત્તાવાર ચોમાસાની જાહેરાત થઈ ચૂકી છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી લીધી છે, ત્યારે ગુજરાતમાં ચોમાસાને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ગુજરાતીઓને હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। ચોમાસાની સિસ્ટમ ગુજરાતમાં નબળી પડી છે અને ચોમાસું હજુ નવસારી ચટક્યું છે। આગામી 5 દિવસ વરસાદ માટે હવામાન વિભાગે આગાહી કરી છે। થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડી શકે છે। અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી કરાઈ છે। આગામી 4 દિવસ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। હવે ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડશે। આંધી વંટોળ સાથે વરસાદ તૂટી પડશે તેવી પણ આગાહી છે। 20 જૂનથી વરસાદ તૂટી પડશે। આખા ગુજરાતમાં પડશે તોફાની વરસાદ। આંધી વંટોળ સાથે થશે મેઘમહેર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ચોમાસાએ ધનાધન બેટિંગ શરૂ કરી દીધી છે, પણ હજુ પણ અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે। 2 દિવસ એટલે કે 48 કલાક બાદ ચોમાસું આખા ગુજરાતમાં ફરી વળશે। રાજ્યના એક ખૂણામાં તોફાની વરસાદ પડશે। વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે સક્રિય ચોમાસાના આગળ વધવાના સંજોગો ઉજળા બન્યા છે। હવે ઘણા ભાગોમાં વરસાદ થશે। 20મીથી હીટવેવને સમાપ્ત થશે। 2 શાખા ભેગી થતા ગુજરાતમાં ચોમાસું ભૂક્કા બોલાવશે। ગાજવીજ સાથે આંધી વંટોળ સાથે વરસાદ થશે। 20મી બાદ ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેશે। 20 થી 28 જૂન સુધીમાં ચોમાસું નિરંતર હશે। નાની નદીઓમાં પૂર આવશે। વીજ પ્રપાત, આંધી વંટોળનો પ્રકોપ વધશે। અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ ભેગો થવાથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે। ચોમાસું તારીખ 20 થી 28 જૂનમાં જામવાની શક્યતા છે। નિરંતર ચોમાસું જામ છે અને આ વખતે આહવાજક વરસાદમાં ભારે વરસાદ થશે। ક્યારેક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।
દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે તો કેટલાક ભાગમાં અણધાર્યો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલીક નાની નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં પાણીની સમસ્યા હલ થતી જોવા મળશે. અમરેલીમાં વરસાદી માહોલ માણવા સાવજ એકલો નીકળ્યો. અમરેલી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે નદીઓ ખળખળ વહેતી થઈ છે અને વનરાજીઓ પણ ખીલી ઉઠી છે. ત્યારે આ કુદરતી નજારાને માણવા માટે જાણે એક સિંહ નીકળ્યો. સાવરકુંડલાના ફીફાદ ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરાના ચેકડેમ પર ચાલીને નદી પાર કરતો સિંહ જોવા મળ્યો. ફીફાદ ગામ નજીક બનાવાયેલા ચેકડેમના પાડા પરથી એક સિંહ ચાલવા નીકળ્યો. ક્યારેય જોવા ન મળ્યું હોય તેવી સાવજની શાહી લટાર કેમેરામાં કેદ થઈ છે. ચેકડેમ પર ડાલામથ્થો સાવજ જાણે વરસાદની મોજ માણતો હોય તેવું લાગી રહ્યું છે. ચેકડેમમાં બંને તરફ પાણી અને વચ્ચે આવેલ ચેકડેમની પાડી પરથી સાવજની રોયલ લટારના અદ્ભુત દ્રશ્યો જોઈ તમારું મન મોહી જશે. વાયરલ થઈ રહેલો વિડીયો સિંહ પ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉમરગામ નગરપાલિકાના પાપે રોડ બન્યા ચીકણા, એક બાદ એક વાહન ચાલકો લપસ્યા. વલસાડ જિલ્લાના ઉમરગામમાં નગરપાલિકાના પાપે વાહન ચાલકો રોડ પર સ્લીપ થઈ રહ્યા છે. ઉમરગામમાં ચાલી રહેલા કામો અધૂરા હોવાથી ઠેર ઠેર રસ્તાઓ પર કાદવ કીચડ જામી ગયા છે. રસ્તાઓ ચીકણા થઈ જતા અનેક વાહન ચાલકો નીચે પટકાયા. ઉમરગામના સ્ટેશન રોડ પર રસ્તો ચીકણો થઈ જતા એક જગ્યાએ નહીં અનેક જગ્યાએ વાહનો સ્લીપ થયા. આથી વાહન ચાલકો નીચે પટકાયા, જેમાં 2 લોકોને ઈજા પણ થઈ. ઉમરગામમાં સ્ટેશન રોડ પર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેના કામ હજી પણ અધૂરા છે. અનેક જગ્યાએ ગટર પણ ખુલ્લી પડી છે, તો રસ્તાઓ પર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે અને રસ્તાઓ ચીકણા થઈ જતા વાહન ચાલકો લપસ્યા હતા. જેતપુરમાં પણ આંખલાઓ જંગે ચડ્યા. જેતપુરના બોખલા દરવાજા નજીક આંખલાઓ બાખડતા દહેશત ફેલાય. આંખલો જાણે એકબીજાના દુશ્મન હોય તે રીતે બાખડી પડ્યા. લગભગ 15 મિનિટ સુધી જાહેરમાં આંખલા યુદ્ધ ચાલતા રોડ પર કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો. રોડ પર આંખલાના આતંકના કારણે દોડધામ મચી ગઈ. વાહન ચાલકો ભયમાં મુકાયા હતા. અનેક વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. એક બાઇક સવારને અડફેટે લીધો હતો. જો કે બાઇક સવારનો બચાવ પણ બાઇકને નુકસાન થયું હતું. અંતે વેપારીએ આંખલા છૂટા પાડવાનો કર્યો હતો પ્રયાસ. શહેરમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલની રહીશોની માંગ. વાપીમાં ચડ્ડી બનિયાન ગેંગનો આતંક યથાવત. વાપીમાં પોલીસ અને લોકોની ઊંઘ ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગે ઉડાવી દીધી છે. વાપીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક ફરી સામે આવ્યો. ઔદ્યોગિક નગરી વાપીના છેવાડાના વિસ્તારમાં તસ્કરોનો ખૌફ વર્તાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી વાપીના હરિયા સોસાયટી અને પાર્ક વિસ્તારમાં તસ્કર ગેંગ તરખાટ મચાવી રહી છે. શ્રદ્ધારો હાઉસ સોસાયટીમાં ફરી ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. અનેક બંગલાને પણ તેઓ નિશાન બનાવ્યું હતું. જો કે બંગલાનું લોક ન તૂટતા આખરે તેઓ ચોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. જો કે ચડ્ડી બનિયાનધારી ગેંગના આટાફેરા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બિલ્લી પગે ચડ્ડી બનિયાન ગેંગના 5 થી વધુ સાગરીતો સોસાયટીમાં આટાફેરા મારે છે. એક બંગલાના દરવાજાને તોડવાનો પ્રયાસ કરે છે. જો કે ભારે મથામણ બાદ પણ દરવાજો ન તૂટતા આખરે તેઓ ત્યાંથી ખાલી હાથે પરત ફરે છે. વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ થઈ દોડતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ મદદ લેવામાં આવી. વડોદરાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા ખળભળાટ મચી ગયો છે. એરપોર્ટ ઓથોરિટીથી લઈને પોલીસ દોડતી થઈ ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીને ધમકી ભર્યો મેલ મળતા એરપોર્ટ તંત્ર હરકતમાં આવ્યું. સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી. પોલીસ અને CISF દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. એરપોર્ટની અંદર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ કરવામાં આવ્યું. વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીને પગલે પોલીસ કાફલો ખડકી દેવાયો. એરપોર્ટમાં પ્રવેશતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. હરણી પોલીસ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય બની છે. એરપોર્ટ આવતા દરેક પેસેન્જરનું ચેકિંગ કરીને બાદમાં પ્રવેશ આપવામાં આવે છે. એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. CISFના જવાનો દ્વારા એરપોર્ટની અંદર પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ બહાર અંદર પ્રવેશતી કારોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક કારમાં ઇલેક્ટ્રિક ડિવાઇસ મળી આવતા કારને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. કાર ચાલકે એરપોર્ટના ગેટથી જ પાછો મોકલી દેવાયો હતો. કાર ચાલક ડિવાઇસના કાગળિયા ન રજૂ કરી શકતા પોલીસ અને CISF દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે ચેકિંગ કરાયું છે. જે દરમિયાન ફાયર બ્રિગેડની 2 ગાડીઓ પણ પહોંચી હતી અને બંને ફાયર ફાઇટરને સ્ટેન્ડ બાય રખાયા છે. ભરતી આંદોલન ગાંધીનગર પહોંચ્યું. ટેટ-ટાટ ઉમેદવારોની ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ. ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં કર્યું હલ્લાબોલ. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન પહોંચ્યા હતા. ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કાયમી ભરતીની માંગ સાથે શિક્ષકો ગાંધીનગર પહોંચ્યા. ST ડેપો પાસે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા હતા. સૂત્રોચ્ચાર બેનરો સાથે દેખાવો કર્યા હતા. પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થતા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પણ અટકાયત કરવામાં આવી.
તો રાજકોટની સ્કૂલો જાહેર રજામાં ચાલુ રાખવાના મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. કોંગ્રેસના વિદ્યાર્થી નેતાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ઉગ્ર વિરોધ કર્યો. વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી. તો નીટ પરીક્ષા ગેરરીતિ મામલે પાટણ એનએસયુઆઈ સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ હાઈવે પર બેસી દેખાવ કર્યો. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરી. ગુજરાતમાં સ્કૂલ વાહન ચાલકોની હડતાલથી વાલીઓને હાલાકી. સ્કૂલોમાં વેકેશન ખુલતાની સાથે જ વાલીઓની મુશ્કેલીઓ પણ ખુલી ગઈ. ગુજરાતભરમાં સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવતા સ્કૂલ વાહનમાં સ્કૂલે જતા બાળકોના વાલીઓની ચિંતા વધી. નોકરિયાત લોકોને કામ ધંધો મૂકીને બાળકોને સ્કૂલે છોડવા આવવા મજબૂર થવું પડ્યું. રાજકોટમાં પણ વહેલી સવારથી બાળકોને સ્કૂલે મૂકવા માટે વાલીઓ જતા નજરે પડ્યા. તો બીજી તરફ સ્કૂલ વાહન ચાલકોએ શહેરના ભગતસિંહજી ગાર્ડન ખાતે એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. સ્કૂલ વાહન ચાલકોએ આરટીઓ સામે ઢીલી નીતિનો આક્ષેપ કર્યો. આ તરફ અમદાવાદમાં પણ સ્કૂલની બહાર ટ્રાફિક જામના દ્રશ્યો અને વાલીઓની વાહનોની લાંબી લાઈનો જોવા મળી. વાલીઓમાં રોષ જોવા મળ્યો. જ્યારે વર્ધી એસોસિએશનનું કહેવું છે કે અમે દિલગીર છીએ, પરંતુ સરકારે અમને મુદત આપવી જોઈએ. સ્કૂલ વર્ધી એસોસિએશને 3 મહિનાની મુદત માંગી છે. હડતાલ અંગે એસોસિએશનના પ્રમુખે કહ્યું કે આરટીઓની નબળાઈના કારણે અમે હડતાલ પાડી. વર્ષથી અમારી રજૂઆત હજી નથી આવ્યો કોઈ નિવેડો. અમે બાળકોની સુરક્ષા માટે હડતાલ પાડી છે. આમ અમદાવાદ શહેરમાં કુલ 15,000 કરતાં વધુ સ્કૂલ વાનના પૈડા આજે થંભી ગયા છે. સ્કૂલો સીલ મરાતા હવે અમદાવાદના પ્રી પ્રાઇમરી શાળાઓના સંચાલકો આવ્યા મેદાને. અમદાવાદની હજુ 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓ સીલ હોવાથી શાળાના સંચાલકો મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદ કલેક્ટર કચેરીમાં પ્રી પ્રાઇમરી શાળા સંચાલકોએ રજૂઆત કરી અને અમદાવાદની 150 થી વધુ પ્રી પ્રાઇમરી શાળાઓના સીલ ખોલવા માંગ કરી અને કહ્યું કે રાજકોટ અને સુરતમાં શાળાઓના સીલ ખોલી દેવાયા છે, તો અમદાવાદમાં સીલ ખોલવાના નિયમ અલગ કેમ? તો શાળાઓ બંધ હોવાથી 1 લાખથી વધુ બાળકોનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી હતી. ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીના કોર્સ બંધ કરાતા એબીવીપીએ વિરોધ કર્યો. અમદાવાદમાં આવેલી ગુજરાત કોલેજમાં એમએ અને એમએસસીના કોર્સ બંધ કરાતા એબીવીપીએ વિરોધ નોંધાવ્યો. બિલ્ડિંગ જર્જરિત હોવાનું કારણ આગળ ધરી કોર્સ બંધ કરી દેવાયા છે. એમએમાં 250 અને એમએસસીમાં 100 જેટલી સીટો છે. ત્યારે વિદ્યાર્થીના ભાવિ સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. એકાએક કોર્સ બંધ કરાતા વિદ્યાર્થીઓ રજડી પડ્યા છે. આ મામલે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજને ફાયદો કરાવવા ગ્રાન્ટેડ કોલેજો બંધ કરાવવાનો કારસો ઘડાઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો. વિદ્યાર્થી પરિષદનું કહેવું છે કે સરકારી કોલેજમાં કોર્સ બંધ થશે તો ગરીબ વિદ્યાર્થીઓ ક્યાં ભણવા જશે? અગાઉ આવેદન આપીને ગુજરાત યુનિવર્સિટી